રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ। બેઠકમાં રાહત, પુનર્વસન અને સફાઈ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી। બેઠકમાં જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશનર, સુરતના મેયર, પ્રભારી અને અગ્ર સચિવ સહિત શહેર પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ગુરુવારની મોડી રાત્રે આ રિવ્યુ બેઠક મળી, જેના અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 9100થી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ થયો છે। 800થી વધુ પરિવારને અંદાજે 6500ની સહાય ચૂકવવામાં આવી છે। બાકી પરિવારો સુધી સહાય ઝડપથી પહોંચે તે માટે ખાસ ટીમ અને ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરાઈ છે। કમર્શિયલ વિસ્તારમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધી 58 કમર્શિયલ વિસ્તારમાં સર્વે પૂર્ણ થયો છે, જ્યારે બાકી રહેલા વિસ્તારોને પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે। વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપી બને તે માટે ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક તેમજ ઓનલાઈન વીમા સહાય ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે। આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી, એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે। અને કાલે મોડી રાત સુધી મોટાભાગના હાલ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે। અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે।